કડી તાલુકાના અગોલ ગામના ખેડૂતોનો ગંભીર આક્ષેપ. બિલ્ડરો દ્વારા સસ્તા ભાવે જમીન પચાવી પાડવા દબાણ થતું હોવાનો આક્ષેપ. સર્વે નંબર 2115માં ફાર્મ હાઉસની સ્કીમ મૂકનાર બિલ્ડર સામે આરોપ. ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દઈ જમીન સસ્તા ભાવે પડાવી લેવાનો કારસો રચવાનો આરોપ. રસ્તો બંધ થઈ જાય એટલે ખેડૂતો જમીન સસ્તા ભાવે આપવા મજબૂર બની જાય. ગામના નિંગશામાં આવેલા નેડિયા ઉપર બિલ્ડર દ્વારા બાઉન્ડ્રી બનાવી દેવાઈ, ખેડૂતોનો આરોપ. અમારી વાત તંત્ર પણ સાંભળતું નથી. જો આવું જ રહ્યું તો ખેડૂતોએ મજબૂરીમાં સસ્તા ભાવે વેચી દેવી પડશે જમીન. શું નામ તમારું? જાદવ કરીમભાઈ જાદવભાઈ. કરીમભાઈ, આ સમગ્ર ઘટના શું છે? આ સમગ્ર ઘટના એવી છે કે અમે લગભગ 2 થી 3 મહિનાથી એમના કંપની વાળા ટોદર કરે છે, જે સ્વલેખ નામની કંપની છે. એના માલિક છે ચિંતનભાઈ પરીખ અને કૃષ્ણકાંત પરીખ. આ બે જણા અમને અમારી જે જમીન અંદર આવેલી એની કંપનીની અંદર એ જમીનના અમારા રસ્તા બંધ કરી નાખ્યા છે અને અમારી જમીન સસ્તા ભાવમાં પડાવી લેવા માંગે છે. અને અમે એના માટે અમે તલાટીશ્રીને અરજી કરેલી છે, ડીએલએસની અરજી કરેલી છે, મહેસાણાની અરજી કરેલી છે, જિલ્લા સ્વાગતમાં, જિલ્લા તાલુકામાં કરેલી છે, પણ કોઈ જગ્યાએ અમને કોઈ 2-3 મહિના રિસ્પોન્સ મળતો નહીં. અને અત્યારે હાલ અમારો જે નેરી રૂટ જવાનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો છે અને એ રસ્તો બંધ થઈ ગયો તો હાલ અત્યારે અમારા પાક ઊભા છે, બગડે છે અને અમે અંદર જઈ શકતા નહીં. એટલે અમારા માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ દાદાને એટલી અને હર્ષસંઘવી સાહેબને એટલી વિનંતી છે કે અમને આ જગ્યામાં કોઈ પણ ભોગે જે પોલીસનો ત્રાસ છે, અધિકારીનો ત્રાસ છે, એ બધું બંધ કરાવી અને અમને ન્યાય અપાવો. કયા સર્વે નંબરમાં આવી છે? સર્વે નંબર એમની સ્કીમ 2115 ની અંદર આવી છે, જેના વચ્ચોવચ્ચ નેરિયું બોલે છે. તો ડીઆરએસ એવું લખ્યું છે કે આની અંદર નેરિયું નહીં, તલાટી એવું લખ્યું છે કે આની અંદર નેરિયું નહીં, મામલતદાર લખ્યું આની અંદર નેરિયું છે નહીં, અધિકારીઓ લિખિત દાદાગીરી કરે આની અંદર કોલ પેપર લખીને આપે આની અંદર નેરિયું છે નહીં. અને એના માટે અમારો રસ્તો બંધ કરી નાખ્યો. હવે તમારી માંગ શું છે? અમે અમારી એટલી જ માંગ છે સરકાર શ્રી કે ભાઈ અમારે અમે તમે ગમે તે કરી અને અમને ન્યાય અપાવો, બસ.